હેલો ગાઈસ, વેલકમ ટુ યુ માય વ્લોગ. આપણે તો અત્યારે સવારમાં વહેલા ઉઠીને ઘરથી નીકળી ગયા છીએ અને બજાર આવ્યા તો લક્ષ્મી માતાનું મંદિર જોયું. લક્ષ્મી માતાનું મંદિર જોયું તો આપણને દર્શન કરવાનું મન થયું તો જય માં લક્ષ્મી આપણે દર્શન કરી લીધા. માતાજી લક્ષ્મી સૌનું સારું કરજો, વિડીયોને લાઈક કોમેન્ટ કરે એમનું સારું કરજો. તો આજે 11 છે, થોડોક ફોન પણ કરી લઈએ તો આપણને એવું થયું ગાયોને નિયાર આપી દઈએ. અને પાછા દુકાને આવી બેઠા 11-12 વાગ્યા પણ કોઈ બજારમાં દેખાતું નથી. બેઠા બેઠા આપણને કંટાળો આવતો હતો, બગાહવા આવતા હતા. અડન બપોરે થોડીક વાર ઊંઘાઈ દઉં એટલે આપણે પાછા હુતા. થોડીક વાર આપણે મસ્ત આરામથી ઊંઘ વળી અડધો કલાક ઊંઘ લીધા પછી ઉઠ્યા એટલે આળસ મેળીને બેઠા થયા અને જોયું કે ચમચમ થઈ. હવે તો હેડો ભાઈ આપણે વિચાર્યું કે હેડો બેઠા થઈને મોઢું ધોઈ લે, નકા આપણે ધંધો તો કરવો જ પડશે. ગ્રાહક આવે કે ના આવે, બાકી ખુરશી ઉપર તો બેસી જવું પડશે. બે ત્રણ બગાવા મેળીને આડા મેળીને મડ કરીને ભાઈ બેઠા થયા. બેઠો થવાનો રીવ તો નતો થતો પણ તોય મડાય બેઠો તો થવું જ પડ્યું. ધંધો કર્યા ટાળો છૂટકો નથી. પાછા વિચાર્યું કે લા ટાટું પોણી પડ્યું લઈને પાછું મોઢું ધોઈ નાખું મસ્ત. એટલે ઠંડા પોણી આપણે મોઢું ધોઈ નાખ્યું. બધા વસ્તી તાચી રહ્યા હતા કે આ મારા બેટા હુઈરવા આવે છે કે ધંધો કરવા આવે છે. અમને અમુક વાર તો એવું થાય કે આપણે કરવા શું દુકાને બેઠા પતા ધોઈને બાયડીના ઘાઘરાનું લુગડું પડ્યું હતું, ત્યાંથી મસ્ત મોઢું લૂસ્યું બરો કાંકરેથી. મસ્ત ઘાઘરાથી મોઢું લૂસ્યું ને એટલે પછી આપણને વિચાર થયો કે હવે થોડોક સા પીવો, આપણો મૂડ આવે તો. આપણે સા ના પાછા બહુ શોખીન છે એટલે આપણે સા ની ચુસ્કી લગાવીને ચા પીતા હતા. અમારા ભૂપત દુકાને તો ભૂપત કે મારે ચા પીવી છે, એ ચુસ્કી મારતો મજા લેતો તો ચા પીવાની. બોલો અહીંયાથી આઈડિયા એટલે પછી ડુશી નો ફોન આવ્યો કે થોડી વાર વિડીયો કોલમાં વાત કરી લઈએ. ડુશી એ પાછી વાત કરી ટમાટો ખાતા કે ઘરે આવો કે નહીં એટલે એસિડ ને ફિનાઇલ લેતા આવો તો નકા પાછું ઘરે ઠકવાનું નહીં થાય. એટલે આપણે પાછું આવવું પડ્યું એસિડ ને ફિનાઇલ લેવા સારું. ડાયરેક્ટ દુકાન ગોતી તો આ ભાઈ ની દુકાન મળી તો આપણે અહીંયા એસિડ ને ફિનાઇલ ભાડો ભરાઈ નાખ્યા નીકળી જાય અહીંયાથી પાછા વળતા વળ્યા ને અંધારામાં એવી બીક આવતી હતી ને કે કોઈ ગળે એમ તો દેખાતું ને આપણે એકલા હેંડતા આવતા. અહીંયાથી પહોંચી જાય દૂધ લેવા સારું મહેશભાઈ ની ડેરી. મહેશભાઈ ડોકરો વીડિયા ના બહુ શોખીન, દેખો ચેવું તાકીને જુઓ.